Welcome to Concrete Tech. Welcome to Concrete Technology. લાસ્ટ ટાઈમ આપણે ક્રીપ ઓફ કોન્ક્રીટ જોયું હતું. આમાં ચાર ટાઈપની ક્રીપ્સ હોય છે, જે છે બેઝિક ક્રીપ, ડ્રાઇંગ ક્રીપ, સ્પેસિફિક ક્રીપ એન્ડ ક્રીપ ઓફ કોએફિશિયન્ટ. What is basic creep? Application of a constant stress on a concrete specimen under condition of 100% relative humidity lead to an increase of strain over time, which is called basic creep. Second, drying creep. The additional creep that occur when the specimen under load is also drying is called drying creep. Third, specific creep. Creep strain per unit of applied stress is called specific creep. Creep coefficient. It is the ratio of ultimate creep strain to elastic strain. Now, factor of affecting creep. Factor affecting creep, factor affecting strength, factor affecting concrete. દરેકમાં મોસ્ટલી જે કોમન ટર્મ્સ છે એ જ અફેક્ટ કરતા હોય છે, જેમ કે એગ્રીગેટ, વોટર સિમેન્ટ રેશિયો, ઇઝ ઓફ ધ ટાઈમ of loading, moisture content of concrete, humidity of the ambient air, types of cement, intensity and durability of stress, size of the specimen, temperature. આમાં અમુક ટર્મ છે એ ફિક્સ છે, જેના કારણે લાગતા ઇફેક્ટો પણ એઝ યુઝ્યુઅલ હોય છે. હવે આપણે જોઈ લઈએ ટર્મ્સ. ફર્સ્ટ, એગ્રીગેટ. એઝ યુઝ્યુઅલ સાઇઝ ઓફ એગ્રીગેટ, શેપ ઓફ એગ્રીગેટ, સરફેસ ઓફ એગ્રીગેટ. એગ્રીગેટના કારણે જે ક્રીપ પડતી હોય છે એ સ્ટ્રેન્થ ઓફ એગ્રીગેટ, ડ્યુરેબિલિટી ઓફ એગ્રીગેટ એન્ડ એની ઇફેક્ટિવ ઓફ એગ્રીગેટ. સેકન્ડ છે વોટર સિમેન્ટ રેશિયો. વોટર સિમેન્ટ રેશિયો પાણી અને સિમેન્ટના રેશિયામાં જો થોડું વેરિએશન આવતું હોય, હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન થતી હોય, એમાંથી પ્રોબ્લેમ ઉત્પન્ન થાય, જેનાથી ઘણીવાર ક્રીપ અને થતું હોય છે. પ્રોપર વોટર સિમેન્ટ રેશિયોના કારણે પાણી સિમેન્ટમાં વ્યવસ્થિત રીતે મિક્સ ના થયું હોય, તેના કારણે ફોર્સ પ્રોવાઈડ થતી, ફોર્સમાં એર હોય, એ એર લોડિંગ કન્ડિશનના કારણે રિલીઝ થઈ જતી હોય છે, એ એરની જગ્યાએ ક્રીપ ઉત્પન્ન થતી હોય છે. એજ એટ ધ ટાઈમ ઓફ લોડિંગ. કયા સમયે કઈ એજના કોન્ક્રીટ ઉપર ક્યારે અને કેટલું લોડ મૂકવાનો હોય છે, એ બી બહુ જ ઇફેક્ટિવ હોય છે. તાજા ભરેલા કોન્ક્રીટ પર પગ મૂકવાથી એ આજુબાજુ ખસી જતું હોય છે અને ત્યાં ગાડી બી પ્રોબ્લેમ થતો હોય છે. એ જ રીતે જ્યારે હાર્ડનેટ કોન્ક્રીટ 7 થી 28 દિવસ અને 60 દિવસની અને 90 દિવસની અલગ અલગ પ્રોસેસમાં અલગ અલગ લોડિંગ એપ્લાય કરવાનું હોય છે. જો એ લોડિંગ એના ઇનિશિયલ ટાઈમમાં એપ્લાય કરવામાં આવતું હોય તો એનામાં ક્રીપ ઉત્પન્ન થવાના ચાન્સીસ વધી જાય છે. હ્યુમિડિટી ઓફ ધ એમ્બિયન્ટ એર. એ જ પ્રમાણે એટમોસ્ફિયરમાં કેટલી હ્યુમિડિટી છે અને એ હ્યુમિડિટીમાં કેટલું એર સક્શન અને રિલીઝ કરી શકે છે, એ પણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. Types of cement. There is n number of cement available in the market nowadays, like 33 grade of cement, 43 grade of cement, 53 grade of cement. અને આ ત્રણ ગ્રેડ સિમેન્ટમાં પણ બહુ જ બધા ટાઈપ છે. હાર્ડનેટ સિમેન્ટ આવે છે, વોટર સિમેન્ટ આવે છે, પમ્પિંગ સિમેન્ટ આવે છે, પછી કેમિકલ સિમેન્ટ આવે છે, લો હીટ વેસ્ટ ફાઉન્ડેશન સિમેન્ટ આવે છે. બહુ જ બધી ટાઈપના સિમેન્ટ આવે છે, પણ આમાંથી કયા ટાઈપનું સિમેન્ટ યુઝ કર્યો છે આપણે, એ બહુ જ મહત્વનો હોય છે. ઇન્ટેન્સિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ સ્ટ્રેસ. ઇન્ટેન્સિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ સ્ટ્રેસ લોડિંગ કન્ડિશન પર આધાર રાખે છે. એ ડિફરન્ટ ટાઈપની. સાઇઝ ઓફ ધ સ્પેસિમેનની સાઇઝ કેવી છે એના પર બી આધાર રાખે છે. પથ્થરના નાના ટુકડાના ઉઠાવો મોટા ટુકડાને ઉઠાવવા કરતાં વધારે ઇઝી હોય છે. સેમ એ જ મેથડ આપણે એપ્લાય કરી શકીએ. ને સેમ એઝ ટેમ્પરેચર, જે હ્યુમિડિટીમાં આપણે વાત કરી એ જ પ્રમાણે ટેમ્પરેચર ઇફેક્ટ બહુ જ મહત્વની ભાગ ભજવી રહ્યું છે. ઇફેક્ટ ઓફ ક્રીપ. In reinforced concrete beam, creep increase the deflection with time and may be of critical consideration in design. બરાબર, ડિઝાઇન કરતી વખતે ક્રીપ ઓફ કોન્ક્રીટનું ધ્યાનમાં રાખવામાં આવે છે. અધરવાઇઝ ક્રીપ ઓફ કોન્ક્રીટના કારણે ડિઝાઇન ફેલિયર અને ડિફ્લેક્શનની ચાન્સીસ વધી જતા હોય છે.
In reinforced concrete column, creep results in a gradual transfer of load from the concrete to reinforcement. The extra load is still required to be shared by concrete, and this situation results in development of full strength of both steel and concrete. This way, creep property is useful in reinforced concrete column. However, in eccentrical loaded column, creep increase the deflection and can lead to buckling. બરાબર છે. creep આ રીતે કોઈપણ સ્ટ્રક્ચરલ કોલમને ફેલ કરવા માટે easy method કરી શકે છે. Third part છે in statically indeterminate structure keep may relieve stress concentration included by shrinkage, temperature changes or settlement of support. In all concrete structure creep reduce internal stress due to non-uniform load or restrained shrinkage. In mass concreting માસ કોન્ક્રીટિંગમાં બહુ જ મહત્વની વસ્તુ એ છે restrained concrete અથવા mass undergo a cycle of temperature change due to the development of the heat of hydration. તો માસ કોન્ક્રીટમાં એટલા પ્રમાણમાં કોન્ક્રીટ ઉત્પન્ન થતો હોય છે મતલબ બનાવવામાં આવે છે જેમાં હીટ ઓફ હાઇડ્રેશન બહુ વધી જાય છે એના કારણે ટેમ્પરેચર મેન્ટેન થતું નથી એ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે કુલિંગ એજન્ટ અથવા કોઈ ઠંડુ પાડવા વાળો પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ઓલ બરાબર છે લાસ્ટ ઇન કેસ ઓફ prestressed concrete creep reduce prestress and provision in made for the loss of prestress in design of structure such. Next topic is shrinkage. Shrinkage અને creep બંનેમાં એક નાનું વેરિએશન એવું છે creep એ બે કોન્ક્રીટ વચ્ચે થાય છે અને shrinkage એ આખા ના આખા કોન્ક્રીટ એલિમેન્ટનું થાય છે. In addition to the deformation due to load, a concrete specimen exhibits two other types of deformation, namely shrinkage and creep. બરાબર છે મેન બે ટાઈપના ડિફોર્મેશન છે જેને એકને કહેવાય શ્રિંકેજ અને એકને કહેવાય છે ક્રીપ ક્રીપ જે આપણે સ્ટડી કરી જાય શ્રિંકેજ આપણે સ્ટડી કરવામાં આવી રહ્યા છે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ હાઇડ્રેશન of the cement paste, reduction in volume of the cement paste take place due to loss of moisture which is termed as a shrinkage. Volume change is one of the most determinal properties of concrete which affect the long-term strength and durability of concrete. Due to shrinkage, microcracks are developed in the concrete. Shrinkage is responsible for the development of cracks in the floor and pavement. There are four types of shrinkage: plastic shrinkage, drying shrinkage, autogenous shrinkage, and a carbonation shrinkage. Plastic shrinkage. When cement paste is plastic, it undergo a volumetric contraction whose magnitude is about 1% of the absorption volume of dry cement. જ્યારે પ્લાસ્ટિક સ્ટેજમાં હોય કોન્ક્રીટ ત્યારે એટમોસ્ફિયરિક કન્ડિશનના કારણે અથવા વોટર સિમેન્ટ રેશિયોના લીધે અથવા કોઈ પણ ફેક્ટર અફેક્ટિંગ શ્રિંકેજના કારણે એમાં ઇફેક્ટ આવતી હોય છે અને પ્લાસ્ટિક સ્ટેજમાં આવતી હોય છે એને પ્લાસ્ટિક શ્રિંકેજ કહેવામાં આવે છે એના જે ફેક્ટર અફેક્ટિંગ અથવા મેઇન થવાના મેઇન રીઝન હોય તો એક તો હાઈ વોટર સિમેન્ટ રેશિયો badly proportional concrete mix rapid drying unintended vibration yielding of formwork greater bleeding બરાબર એટલે શરૂઆતમાં આપણે જ્યારે સ્ટડી કરતા હતા એ વખતે મેં ધ્યાનપૂર્વક કીધું હતું વોટર સિમેન્ટ રેશિયો વધારે ના હોવો જોઈએ મિક્સ પ્રોપોર્શન વ્યવસ્થિત રીતે કરવામાં આવવું જોઈએ એને ફટાફટ ડ્રાય કરવા માટેની કોઈ પ્રોસેસ નહીં કરવી જોઈએ વાઇબ્રેશન લિમિટ કરતા વધારે ના હોવું જોઈએ અને ફોર્મવર્ક તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને બ્લીડિંગ ના થાય એનું બી મહત્વપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું હોય છે આવે છે પછી થર્ડ autogeneous shrinkage where
No moisture movement to or form the paste is permitted when temperature is constant. Some shrinkage may occur. The shrinkage of such conservative system is known as autogeneous shrinkage. બરાબર છે એ જ રીતે કાર્બોનેશન શ્રિંકેજ તેમાં CO2 નું પ્રમાણ વધઘટ થાય અથવા પાણીમાં CO2 નું માત્રા ઓછી થઈ જાય પાણીના કારણે આમાં હીટ ઓફ હાઇડ્રેશન અને બંનેની પ્રોસેસ ના થાય વ્યવસ્થિત રીતે તો આ જગ્યાએ કાર્બોનેશન શ્રિંકેજ ઉત્પન્ન થવાની સંભાવના થાય છે. હવે આપણે સ્ટડી કરશું એ ફેક્ટર અફેક્ટિંગ શ્રિંકેજ. ફેક્ટર અફેક્ટિંગ શ્રિંકેજમાં મહત્વનો ભાગ ભજવતા વોટર સિમેન્ટ રેશિયો, સિમેન્ટ કન્ટેન્ટ, રિલેટિવ હ્યુમિડિટી, ટાઈપ્સ ઓફ એગ્રીગેટ, સાઇઝ, શેપ એન્ડ સ્પેસિમેન, ટાઈપ્સ ઓફ સિમેન્ટ, એડમિક્સર, સ્ટોરેજ, ક્યુરિંગ, કન્ડિશન, રેન્ફોર્સમેન્ટ. આમાંથી મોટા ભાગની કન્ડિશનો તમને ખ્યાલ છે એટલા માટે જે કન્ડિશનો આપણે નવી છે એના પર ડિસ્કસ કરીશું. જેમ કે સિમેન્ટ કન્ટેન્ટ. સિમેન્ટ કન્ટેન્ટ એઝ યુઝ્યુઅલ આપણે કહી ચૂક્યા છે એ પ્રમાણે કે સિમેન્ટ કન્ટેન્ટ પર્ટિક્યુલર ડિમાન્ડ કરતાં વધારે અથવા પર્ટિક્યુલર ડિમાન્ડ કરતાં ઓછું ના હોવું જોઈએ. એ ગુણવત્તામાં હોવું જોઈએ. જે IS 456 ટેબલ નંબર 5 ઉપરથી આપણે વોટર સિમેન્ટ રેશિયો અને સિમેન્ટ કન્ટેન્ટ બંને લઈ શકીએ છીએ. પછી આવે છે એડમિક્સર. બાકી બધા ટર્મ્સ જે આપણે સ્ટડી કરી ચૂક્યા છે જે આપણે રિવાઇઝ કરી રહ્યા છે એ હું નહીં કરાવું. ડાયરેક્ટ આપણે મેન પર ફોકસ કરીશું. એડમિક્સર. કયા ટાઈપનું એડમિક્સર વાપર્યું છે, કેટલું વાપર્યું છે, IS સ્ટાન્ડર્ડ 10262 IS 10262 ના અકોર્ડિંગ એડમિક્સરનો ઉપયોગ કરવો જોઈએ. અધરવાઇઝ એ એડમિક્સર હાનિકારક થાય છે અને એ આપણો કોન્ક્રીટ બન્યા પછી એમાં ડિફ્લેક્શન, ડિટોરિએશન અને પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ વધી જાય છે. રેન્ફોર્સમેન્ટ. રેન્ફોર્સમેન્ટ અહીંયા આગળ એટલા માટે મહત્વની વસ્તુ હોય છે કે રેન્ફોર્સમેન્ટના પ્રોપર જોડાણના કારણે કોન્ક્રીટમાં શ્રિંકેજ ઓછી થતી હોય છે. જો એ જોડાણ વ્યવસ્થિત ના હોય તો ત્યાંથી શ્રિંકેજ થવાનું ચાન્સીસ વધી જતા હોય છે. ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ એટલે જે આપણે ક્વોલિટી બનાવતા હોઈએ એને કંટ્રોલ કરવો. એનો મતલબ એવું નહીં ક્વોલિટી ઓછી કરવી પણ એનો મતલબ એવો છે કે જે ક્વોલિટી આપણે બનાવવા માંગીએ છીએ એને મેન્ટેન કરવા માટે પાણી જે વાપરીએ છીએ એ સારું હોવું જોઈએ, ક્ષાર વગરનું હોવું જોઈએ. એના પછી સિમેન્ટ જે વાપરીએ છીએ એ ગઠ્ઠા ના થઈ ગયેલા હોવા જોઈએ, પ્રોપર હોવા જોઈએ, એની ફાઇનનેસ હોય એ વ્યવસ્થિત હોવી જોઈએ. જે ફાઇન એગ્રીગેટ રેતી, માટી, કપચી જે પણ વાપરતા હોઈએ એ પર્ટિક્યુલર IS કોડમાં જે આપેલી હોય છે એ ગુણવત્તાની અને એ સાઇઝ વચ્ચે વેરિએશનની હોવી જોઈએ. જેનાથી કોન્ક્રીટમાં મિક્સિંગ જે થતું હોય એ વ્યવસ્થિત થતું હોય. આ રીતેના થોડા તબક્કા છે. તો એમાંથી અમુક તબક્કા આપણે જે સ્ટડી કરીએ છીએ વેરિએશન ઇન ધ ક્વોલિટી ઓફ constituent material, variation in mix proportion due to batching process, variation in the quality of batching and mixing equipment, the quality of overall workmanship and supervision of at site. ઘણીવાર સાઇટ ઉપર મજૂરોના આળસના કારણે, થાક લાગ્યો હોવાના કારણે અથવા કોઈ પણ બીજા રીઝનથી ક્વોલિટી કંટ્રોલ આટલી વસ્તુઓનો ખાસ કરવામાં આવે છે. એક તો મટીરિયલનો, કઈ રીતે બનાવવાની પ્રોસેસનો, મિક્સિંગ, વપરાતા સાધનો, કામ કરતા મજૂરો અને મેન જે સુપરવાઇઝર હોય એ સુપરવાઇઝરની એડવાઇસ. આ દરેક વસ્તુ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે ક્વોલિટી કંટ્રોલમાં. ક્વોલિટી કંટ્રોલના સમ સ્ટેજીસ છે. એક પ્રિપરેશન ઓફ કન્સ્ટ્રક્શન, ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન અને આફ્ટર કન્સ્ટ્રક્શન. ચલો આપણે એ સ્ટેજ થોડા સ્ટડી કરીએ. પ્રિપરેશન ઓફ કન્સ્ટ્રક્શન. ફર્સ્ટ, specification of concrete quality, strain and workability requirement, initial and detailed testing of material for approval of sources, obtain mixed design, data of control concrete from a central laboratory, aggregate grinding and absorption, mix proportion and water cement ratio, setting up a field laboratory,
for control concrete, inspection of approval of batching and mixing. મોટી સાઇટ હોય તો ત્યાં આગળ આરએમસી આવતો હોય કાં તો નોર્મલ મશીનથી મિક્સ કરતા હોય એ કોન્ક્રીટ ત્યાં તો આપણે એ સ્લેબ એ બીમ એ કોલમ એ ફાઉન્ડેશન તો ટેસ્ટ કરી શકવાના નથી પણ એ ચેક કરવા માટે આપણે કોઈક વાર એ જે ક્વોલિટીનો કોન્ક્રીટ બનાવે એ કોન્ક્રીટની બેચમાંથી એના 3 ક્યુબ બનાવી એ 3 ક્યુબને 7 દિવસ 28 દિવસ અને 60 દિવસના અંતરે એનો ટેસ્ટ કરવાનું આવે છે જેનાથી આપણને જે બનેલો કોન્ક્રીટ છે એની ક્વોલિટીનો ખ્યાલ આવે અને જો એ ક્વોલિટી વ્યવસ્થિત ના હોય તો એના પર જે તે પ્રોસેસ કરી એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન કરવામાં આવતી quality testing of material for concrete test and their frequency, control and adjustment of aggregate grading, moisture content, bulking of sand, etc. Control of coordinating control on concreting operation, mixing, transporting, placing, compaction, finishing, etc. And last આવે છે after control construction control curing for specified period, interruption of Q, strength, result, and assessment of concrete, non-destructive test, advantage of quality control. ક્વોલિટી કંટ્રોલના કંઈક એડવાન્ટેજ છે કે જે નોમિનલ છે આપણે જોઈ શકીએ છીએ જેમ કે locally available material and resources are used after testing their characteristic result in the reduction in the material costs in the absence of quality control at the site the designer is tempted to over design so as to minimize the risk. This add to the overall cost. Check at every stages of the production of concrete and rectification of the failure at the right time, expanding complexion and reduce delay in construction. Quality control, reduction the maintenance cost. It provides long-term benefit like safety and serviceability. નેક્સ્ટ લેક્ચરમાં આપણે in situ non destructive test ની સ્ટડી કરશું.